અમદાવાદના શાસ્ત્રીનગર પાસે આવેલા જે કહી શકાય કે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે ત્યાં અનેક કોમર્શિયલ એકમો પણ આવેલા છે। આ દ્રશ્યો હું આપણે જે બતાવી રહ્યો છું કે ગુજરાત હાઉસિંગ બોર્ડ એટલે શાસ્ત્રીનગર પાસે આવેલી સૌથી મોટી હાઉસિંગ સોસાયટી છે। તેની સાથે તેની નીચે અનેક કોમર્શિયલ દુકાનો પણ આવેલી છે અને અહીં જ આજે ચાર રસ્તા પર હું જે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું જે અહીં માટી અને જે અહીં કાટમાળ જોવા મળી રહ્યું છે તે કાટમાળ પહેલાં અહીં 2 દિવસ પહેલાં અહીં જાહેર જે કહી શકાય કે ટોયલેટ હતું, લોકો અહીં શૌચાલય માટે આવતા હતા એ પ્રકારનું ટોયલેટ હતું, પરંતુ અહીંના જે આ વેપારીઓ છે, ખાસ કરીને મહાનગરપાલિકાનો જે રીતે દાવો છે કે સીજી ચાયવાલા દ્વારા આખું જે શૌચાલય છે તે તોડી દેવામાં આવ્યું છે અને તેને સાથે જ જેવી જાણ મહાનગરપાલિકાને થાય છે મહાનગરપાલિકા તેને દંડ પણ ફટકારે છે અને 50,000નો દંડ ફટકારે છે, કારણ કે પૂર્વ મંજૂરી વગર મહાનગરપાલિકાની આખું જે ટોયલેટ છે તે તોડી દેવામાં આવ્યું હતું અને વર્ષોથી આ ટોયલેટ છે તે અહીં રહ્યું હતું અને એના જે વેપારીઓ છે તે તેનો ટોયલેટનો ઉપયોગ કરી રહ્યા હતા। મહાનગરપાલિકાનો નિયમ હોય છે કે કોઈ પણ ટોયલેટ જ્યારે આપ તોડી રહ્યા છો તો તમારા સ્થાનિક જે કોર્પોરેટરો છે તે સ્થાનિક કોર્પોરેટરોએ તમારે એ બાંહેધરી છે તેને આપવાની હોય છે અને એ 4 કોર્પોરેટરોની સહમતિ બાદ એ જે કહી શકાય ટોયલેટ તોડવા માટે ઠરાવ થતો હોય છે, ત્યારબાદ જ એ ટોયલેટ છે એ તોડવામાં આવતું। પરંતુ દ્રશ્યો હું જે આપને બતાવી રહ્યો છું જોઈ શકાય છે કે જાહેર અહીં ટોયલેટ હતું, પરંતુ આખું ટોયલેટ છે હાલ અહીં તોડી દેવામાં આવ્યું છે અને એ કહી શકાય કે હવે એ જે માલિક છે તેના તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે આખું જે ટોયલેટ છે ફરી મહાનગરપાલિકાના સ્વખર્ચે એ બનાવી દઈશું। સાથે એ પણ એક કહેવામાં આવી રહ્યું છે કે જે ટોયલેટ તોડવામાં આવી રહ્યું હતું એ ટોયલેટ જે તોડ્યું છે તે વ્યક્તિ છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તે પ્રકારનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા આ પ્રકારનું જે કૃત્ય છે તે હાલ કરવામાં આવ્યું છે। ન્યૂઝીલેન્ડ તેની સાથે પણ વાત પણ પ્રયાસ કર્યો હતો તે પૂજન પારેખ નામના વ્યક્તિનું કહેવું છે કે અમે સ્વયંભૂ અમારા ખર્ચે ફરી ટોયલેટ છે તે બનાવી દઈશું, કોઈ અકસ્માતિક રીતે અન્ય કામ કરવા જતાં આ ટોયલેટ તૂટ્યું છે, પણ ચોક્કસ માની શકાય કે જાહેર ટોયલેટને તોડવામાં આવ્યું છે તેને લઈને મહાનગરપાલિકા તપાસ પણ કરી રહી છે। તો સાથે જ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે પૂજન પારેખ તેઓ સ્વયં એ પણ સ્વીકાર્યું છે કે અમે નવ અમારા સ્વખર્ચે આખું ટોયલેટ છે તે અહીં બનાવી દઈશું। કેમેરા અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। અમદાવાદના શાસ્ત્રીનગર પાસે આવેલા જે કહી શકાય કે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે ત્યાં અનેક કોમર્શિયલ એકમો પણ આવેલા છે। આ દ્રશ્યો હું આપણે જે બતાવી રહ્યો છું કે ગુજરાત હાઉસિંગ બોર્ડ એટલે શાસ્ત્રીનગર પાસે આવેલી સૌથી મોટી હાઉસિંગ સોસાયટી છે। તેની સાથે તેની નીચે અનેક કોમર્શિયલ દુકાનો પણ આવેલી છે અને અહીં જ આજે ચાર રસ્તા પર હું જે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું જે અહીં માટી અને જે અહીં કાટમાળ જોવા મળી રહ્યું છે તે કાટમાળ પહેલાં અહીં 2 દિવસ પહેલાં અહીં જાહેર જે કહી શકાય કે ટોયલેટ હતું, લોકો અહીં શૌચાલય માટે આવતા હતા એ પ્રકારનું ટોયલેટ હતું, પરંતુ અહીંના જે આ વેપારીઓ છે, ખાસ કરીને મહાનગરપાલિકાનો જે રીતે દાવો છે કે સીજી ચાયવાલા દ્વારા આખું જે શૌચાલય છે તે તોડી દેવામાં આવ્યું છે અને તેને સાથે જ જેવી જાણ મહાનગરપાલિકાને થાય છે મહાનગરપાલિકા તેને દંડ પણ ફટકારે છે અને 50,000નો દંડ ફટકારે છે, કારણ કે પૂર્વ મંજૂરી વગર મહાનગરપાલિકાની આખું જે ટોયલેટ છે તે તોડી દેવામાં આવ્યું હતું અને વર્ષોથી આ ટોયલેટ છે તે અહીં રહ્યું હતું અને એના જે વેપારીઓ છે તે તેનો ટોયલેટનો ઉપયોગ કરી રહ્યા હતા। મહાનગરપાલિકાનો નિયમ હોય છે કે કોઈ પણ ટોયલેટ જ્યારે આપ તોડી રહ્યા છો તો તમારા સ્થાનિક જે કોર્પોરેટરો છે તે સ્થાનિક કોર્પોરેટરોએ તમારે એ બાંહેધરી છે તેને આપવાની હોય છે અને એ 4 કોર્પોરેટરોની સહમતિ બાદ એ જે કહી શકાય ટોયલેટ તોડવા માટે ઠરાવ થતો હોય છે, ત્યારબાદ જ એ ટોયલેટ છે એ તોડવામાં આવતું। પરંતુ દ્રશ્યો હું જે આપને બતાવી રહ્યો છું જોઈ શકાય છે કે જાહેર અહીં ટોયલેટ હતું, પરંતુ આખું ટોયલેટ છે હાલ અહીં તોડી દેવામાં આવ્યું છે અને એ કહી શકાય કે હવે એ જે માલિક છે તેના તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે આખું જે ટોયલેટ છે ફરી મહાનગરપાલિકાના સ્વખર્ચે એ બનાવી દઈશું। સાથે એ પણ એક કહેવામાં આવી રહ્યું છે કે જે ટોયલેટ તોડવામાં આવી રહ્યું હતું એ ટોયલેટ જે તોડ્યું છે તે વ્યક્તિ છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તે પ્રકારનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા આ પ્રકારનું જે કૃત્ય છે તે હાલ કરવામાં આવ્યું છે। ન્યૂઝીલેન્ડ તેની સાથે પણ વાત પણ પ્રયાસ કર્યો હતો તે પૂજન પારેખ નામના વ્યક્તિનું કહેવું છે કે અમે સ્વયંભૂ અમારા ખર્ચે ફરી ટોયલેટ છે તે બનાવી દઈશું, કોઈ અકસ્માતિક રીતે અન્ય કામ કરવા જતાં આ ટોયલેટ તૂટ્યું છે, પણ ચોક્કસ માની શકાય કે જાહેર ટોયલેટને તોડવામાં આવ્યું છે તેને લઈને મહાનગરપાલિકા તપાસ પણ કરી રહી છે। તો સાથે જ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે પૂજન પારેખ તેઓ સ્વયં એ પણ સ્વીકાર્યું છે કે અમે અમારા સ્વખર્ચે આખું ટોયલેટ છે તે અહીં બનાવી દઈશું। કેમેરા અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।